પાંડવોનું જીવન જુઓ તો એમણે બધું જ ભગવાન પરાયણ કર્યું હતું. તમે વિચારો કે પાંડવોના જીવનમાં આટલા દુઃખ આવ્યા. કોઈ રાત્રિ તમે એવી જો પાંડવોને ઊંઘ ના આવી હોય? ક્યાંય તમે નહીં સાંભળ્યું હોય કાં તો એ લોકો ચિંતામાં આખી રાત જાગ્યા. કારણ તો કે બધું પરમાત્મા ઉપર છોડી દીધેલું છે. અને એની સામે દુર્યોધન ને ધૃતરાષ્ટ્રની પાસે 84,000 દેશ હતા, પણ ધૃતરાષ્ટ્ર કોદી શાંતિથી ઊંઘો હોય એવું તમે ક્યાંય સાંભળ્યું? કાયમ પથારીમાં પગ જ ઘસતો હોય. કેમ તો કે અણહકનું પચાવેલું હતું, એટલે એને આખી જિંદગી ક્યાંય શાંતિ ન આવી. રાજગાદી પણ એને કાંટાની જેમ ખૂંચતી, સુખ નહોતું. અને આ લોકો જ્યાં ત્યાં જંગલમાં સૂઈ રહેતા, પણ છતાંય એને કોઈ પ્રકારનું દુઃખ નહોતું. કારણ કે એણે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, અને આપણું પ્રારબ્ધ એ જ પરમાત્માની ઈચ્છા, આવી રીતે પોતે જીવન જીવતા હતા. તો ભગવાને છેક સુધી એની રક્ષા કરી. બધું ધૃતરાષ્ટ્રએ લઈ લીધું હતું, તો ચિંતા ભગવાને કરી. બાળપણમાં વનની અંદર તો જેનો જન્મ થયો છે, અધવચ્ચે પિતા પાંડુ મહારાજાનું મૃત્યુ થયું. પાંડુ મહારાજાનું મૃત્યુ થતાં ભગવાનની દ્વારકામાં ઊંઘ ઉડી ગઈ હતી કે દુર્યોધન અને ધૃતરાષ્ટ્રની દુષ્ટ બુદ્ધિ છે, એટલે એને કાંઈ આપવાના નથી. હવે આખી જિંદગી આની સામે ઝઝૂમવાનું જ રહેશે. અને એટલા માટે તો મથુરા આવ્યા, કંસને માર્યા પછી પહેલું કામ ભગવાને શું કર્યું? અક્રૂરજીને હસ્તિનાપુર મોકલ્યા કે તમે જરાક પાંડવોના ખબર અંતર પૂછી આવો. પાંડવ મહારાજા ગયા. પછી કુંતાજી અને પાંડવો હેરાન તો નથી થતા ને, પહેલી ચિંતા એમને આ થયેલી. અને ત્યાર પછી ગોપીઓને શુદ્ધ લેવા માટે ઉદ્ધવજીને મોકલ્યા. એટલે આ રીતે ભગવાન પરાયણ જે થયા એ દરેકની ચિંતા ભગવાને કરી છે. અને પછી ભીમસેનને જ્યારે ઝેર આપ્યું અને આ બધું થયું, ભીમસેનને ભગવાને બચાવી લીધા. અને પછી ભગવાને જ ભીમસેનને કીધેલું કે અત્યારે બરોબર લાગ છે, એટલે અત્યારે ને અત્યારે દુર્યોધનને દંડ આપીને અડધું રાજ લખાવી લે, નહીતર પછી દેશે એ બધા દેશાવરના રાજાઓ ભેગા થયેલા ને એમાં ભીમસેને છત્રપતિને ત્યાં બરોબરનો માર્યો. અને એની પાસે સૂતા રજવાડું લખાવ્યું. ત્યારે માંડ ઇન્દ્રપ્રસ્થ એણે એ ઉબડ ખાબડ જગ્યા આપી. તો ભગવાન દ્વારકા નથી ગયા, ઇન્દ્રપ્રસ્થ જઈ અને બધી સરસ રીતે રાજ્યની વ્યવસ્થા ભગવાનને કરી આપી. જેટલી દુર્યોધને કપટબાજી કરી, એટલામાંથી પાંડવોને ઉગારનાર જો કોઈ હોય તો એ માત્ર અને માત્ર પરમાત્મા જ હતા. ભિક્ષુકના વેશમાં જ્યારે પાંડવો વનની અંદર ફરતા, તો એ વખતે દ્રુપદ રાજાને ત્યાં સ્વયંવર હતો, મત્સ્યવેદ ગોઠવેલો. તો એ વખતે એ લોકો તો ખાલી જોવા માટે જ આવ્યા હતા. કોઈને એવું નહોતું કે આપણે દ્રુપદ રાજાની કન્યા પરણશું. માત્ર ને માત્ર જોવા માટે આવેલા. વળી આ સ્વયંવરની અંદર કોઈ સામાન્ય રાજાઓ આવ્યા નહોતા, પણ છતાંય પરમાત્માએ તમામના બળને હરી લીધો. નહીતર જરાસંધ મત્સ્યવેદ ન કરી શકે એવું નથી, પણ એને અધવચ્ચે જતા બળ હરી લીધું એટલે બિચારો પડ્યો. શિશુપાળ ચડ્યો તો એ કાંઈ ઓછા બળવાળો નહોતો. અને દરેક વ્યક્તિ પોતાની કેપેસિટી હોય તો જ આટલા બધા રાજા મહારાજાઓની વચ્ચે સાહસ કરે ઉપર ચડવાનું. આપણને ખબર જ હોય કે આપણાથી કાંઈ થાય એવું નથી, ને પડશું તો મરશું ને કિંમત જશે, તો કોઈ ઉપર ચડે ખરું? એટલે ચડનારા છે એ કોઈ નિર્બળ નહોતા, પણ એ બધા પડ્યા. એનું કારણ શું? તો કે અર્જુનના હાથે મત્સ્યવેદ કરાવીને એને દ્રૌપદી પરણાવવાની ઈચ્છા હતી, એટલે બધી કપટબાજી ભગવાને કરી. કર્ણ ઉપર ચડવા માંડ્યા, સ્તંભ ઉપર સડસડાટ કરતા 6 ગાઉ ચડી ગયા. તો ઠાકોરજી એકદમ ઊભા થઈ ગયા સિંહાસન ઉપરથી કે હમણાં મત્સ્યવેદ કરશે ને મારો અર્જુન રહી જશે. ને ભગવાને નારદજીને બોલાવીને દ્રૌપદીને કેવડાયું કે ચડો એ દાસીપુત્ર છે, દાસીપુત્ર સાથે રાજકન્યા ક્યારેય ન પરણે. એટલે દ્રૌપદીએ ઝરૂખામાંથી કીધું જે ઉપર ચડ્યું હોય ને ત્યાં તે અટકી જાય. મત્સ્યવેદ થશે છતાંય હું વરમાળા એને
નહીં પહેરાવું, એ દાસી પુત્ર છે, હું રાજકન્યા છું. અને આ હળહળતું અપમાન જ્યારે થયું ને ત્યારે સડસડાટ કરતો કર્ણ નીચે ઉતરી ગયો. આ કોણે કરાવ્યું? પરમાત્માએ. હા, એને પાડે તો જ, પણ નથી પાડ્યો એનું કારણ કે એનો ભક્ત હતો, પણ દુષ્ટના સંગમાં હતો એટલે કન્યા વરવા નથી દીધી, પણ ઉપરથી પછાડ્યોય નથી અને નીચે ઉતરીને વિલું મોઢું કરીને એક બાજુ બેસી ગયો. દુર્યોધન ચડ્યો, એને તો બરાબરનો પછાડ્યો કે કપાળ ફોડી નાખ્યું અને મોટો પાટો બાંધી અને સભાની અંદર બે આબરૂ થઈને બેઠો. અને પછી દ્રુપદ મહારાજા ચિંતામાં પડી ગયા કે હવે મેં તો આ પ્રતિજ્ઞા કરતા શું કરી, ક્ષત્રિયની પ્રતિજ્ઞા ક્યારેય પણ ફોક જાય નહીં, અને હવે આ દ્રૌપદીનું શું કરવું? એટલે બલરામજી વગેરે બધા એને પૂછ્યું, ભીષ્મ દાદા અને બધાએ ચિંતામાં પડ્યા કે આ મોટા મોટા પડ્યા તો હવે બીજા તો કોણ ચડવાના? અને એ વખતે બાજુમાં બેઠેલા બલરામજીને એવું કહ્યું કે અત્યારે કુંતા ફૈબાના દીકરા હોત. આટલું જ્યાં બોલા બલરામજી કે અમારો અર્જુન હોત તો કોઈની જરૂર ન પડે. હવે આ તો બધા ભિક્ષુકના વેશમાં ઓલા ધૌમ્ય મુનિની સાથે ગયેલા, મોટી મોટી દાઢી ને મોટી મોટી જટાઓ ને કપડાના કાંઈ ઠેકાણા નહીં. બધા પાછળ બેઠેલા. ત્યારે ભગવાન કહે છે કે મોટા ભાઈ મને એ જ ચિંતા છે, પણ કદાચ એ હોય તો એમને કંઈ એનાથી મત્સ્યવેદ ન થાય, એને તમારે પુણ્ય આપવું પડે. બલરામજી કહે છે કે જો એ ક્યાંય પણ હોય ને આવે તો મારી જિંદગીમાં કરેલું તમામ પુણ્ય હું પાંડવોને અર્પણ કરું. આ બધું કોણે કરાવ્યું? ભગવાને કરાવ્યું. તમે એવું માનો છો કે અર્જુનથી મત્સ્યવેદ થાય ને બીજાથી? અર્જુનની પણ તાકાત નહોતી, એની ગોઠવણ જોતા જ મોતિયા મરી જાય, પણ ભગવાને એમાં રહી અને બધું કરાવ્યું. પછી ભગવાન પાછા ભીષ્મ દાદાની પાસે ગયા કે દાદા અત્યારે પાંડુ પુત્રો હોય તો? ત્યારે એ કહે છે કરે દેવકી નંદન પાંડુ પુત્ર હોય ને તો મારે અહીંયા નીચું જોવું જ ના પડે. તો કે હોય તો મત્સ્યવેદ કરે, પણ હવે એને તો 3 વર્ષના વાણા વહી ગયા અને લાક્ષાગૃહની અંદર બાળી દીધા દુષ્ટોએ એને. ત્યારે ભગવાન હસતા હસતા કહે છે કદાચ હોય ને તો એમને મત્સ્યવેદ ન થાય, તમારું પુણ્ય જોઈએ. એમ કરીને દાદાનું બધું પુણ્ય લેવડાવી લીધું. વિદુરજીનો જેટલા મોટા મોટા સત્યવાદી પુરુષો હતા જેની પાસે પુણ્ય હતું, લુખા બેઠા તેની આગળ તો કાંઈ જવાની જરૂર નહોતી, બધું અપાવી દીધું. અને ભગવાને પછી પોતાનું જે સુકૃત હતું એ પણ અર્જુનને આપી અને ભગવાનને શાન કરી કે ઊભો થા. અને એ ચિત્રે હાલ સ્થિતિની અંદર ઊભા થયા. પણ એવી દ્રષ્ટિ દ્રૌપદીને આપી કે દ્રૌપદીની દ્રષ્ટિ અર્જુન ઉપરથી ખસી જ નહીં છેક સુધી. નહીતર કર્ણને વરવાની ના પાડી, આ ચિત્રે હાલ વ્યક્તિને વરે ખરા? જ્ઞાતિ તો એ મત્સ્યવેદ થયા પછી પૂછવામાં આવેલી. ભગવાને ખાલી સત્યવાદીઓને કીધેલું કે આ કુંતાજીનો પુત્ર છે માટે પુણ્ય બધાએ આપી દો ને બધાનું લઈ લીધું ને મત્સ્યવેદ કરાવીને દ્રૌપદી વરાવ્યા અને પેલાના વિલે મોઢે કાઢ્યા. કામ કોણે કર્યું? અર્જુનમાં તાકાત જ નહોતી કે એ ઊભા પણ થઈ શકે, પણ છતાંય આ કામ ભગવાને કર્યું. કેમ? તો કે એ પરમાત્માને આધીન જ જિંદગી જીવતા. તમે વનમાં રાખો તોય, તમે રાજ્યમાં રાખો તોય, તમે ઝૂંપડીમાં રાખો તોય તમારો આશરો, અને રાજમહેલમાં રાખો તોય તમારો આશરો. તો આ બધાને પાછા પાડી અને ભગવાને પોતાના ભક્તનું કામ કર્યું. દૂતની અંદર આવ્યા પછી દ્રૌપદીની લજ્જા કોણે રાખી? બધા મોટા મોટા બેઠા હતા, તો એ લજ્જા પરમાત્માએ જ રાખી. એ આવ્યા ત્યારે તમને મગજમાં એ વસ્તુ ન બેસે કે કોઈ વ્યક્તિએ, કોઈ સ્ત્રીએ એક સાડી પહેરી હોય અને એ સાડીને કોઈ આખી ખેંચી લે ને બીજી વીંટાઈ જાય. હજી મગજમાં બેસે છે? આ 5000 વર્ષ પહેલાંનું કોઈ નાસ્તિકને પૂછો ને તો એ વાત મગજમાં બેસે જ નહીં. એક ખેંચાઈને બીજી ખેંચાઈને ત્રીજી, એ શરીરની સાથે વીંટાઈ જાય. દ્રૌપદીના શરીરનું એક પણ અંગ ઠાકોરજીએ દેખાવા દીધું નથી. અને સાડી ખૂટી એટલે ઓલાને એવો કાળજ્વર મોકલો કે જ બેસી ગયો, એને ખેંચવાની તાકાત જ ન રહી. એટલે આ લજ્જા છે એ પણ પરમાત્માએ પોતે જ રાખી છે. પાંડવો વન ગયા, પાછળથી બલરામજીએ સુરેખાની જે સગાઈ અભિમન્યુની સાથે કરેલી, રાજ જાય એટલે કોઈનું કોઈ સગું નથી, એ સગાઈ તોડી નાખી.
દુર્યોધનના છત્રપતિ માનીને એના દીકરા લક્ષ્મણ સાથે સગાઈ કરી. અને એ વખતે સુભદ્રાજીએ અભિમન્યુને મેણું માર્યું કે ક્ષત્રિય અર્જુનનો દીકરો તે મારી કૂખ લજાવી, તને આપેલી કન્યા તારા મામાએ દુશ્મન પક્ષમાં આપી, અને આય નાનો એવો તો રાઈનો દાણો સર્પનો કણો. એટલે અભિમન્યુ ઉશ્કેરાયો કે હું એકલો જઈને કન્યાને વરું. તમે વિચારો, 56 કોટી યાદ હોય એના પક્ષમાં જ હોય, અને દુર્યોધનનું આટલું મોટું સૈન્ય અને એની વચ્ચે 16-17 વર્ષનો અભિમન્યુ એકલો. સુભદ્રાજી સાથે ગયા તો ભગવાનને દ્વારિકામાં ઊંઘ ઉડી ગઈ કે મારી સામે મોરચો માંડવાનો, હવે હું મારા ભક્તના, એનો ભાણેજ જાણીને બિલકુલ પક્ષ નથી લીધો, પણ ભક્ત પુત્ર માનીને પક્ષ લીધો કે આ દુનિયામાં અર્જુન જેવું મને કોઈ વાલું નથી, અને એનો આ દીકરો છે, મારા ભક્તની ગેરહાજરી છે તો એની રક્ષા કરવી એ મારી પવિત્ર ફરજ છે. અને જ્યારે ભાઈની દીકરીનું જ અપહરણ કરવા માટે આવે એટલે મારે વચ્ચે કાંઈ બોલાય એવું તો જાહેરમાં કાંઈ ના બોલાય. એટલે જ્યાં સુધી સુભદ્રા અને અભિમન્યુ જંગલમાં એકલા હતા ને ત્યાં સુધી સતત ચિંતા કરી કે આને જોડ ક્યાંથી ગોતી આપું. ત્યાં યાદ આવી ગયું કે હિડંબા અને ઘટોત્કચ રહે છે, જો એની ભેગા થઈ જાય તો કામ પતે અને રસ્તો ભૂલવાડે. રોજ સુભદ્રા જ્યારે હોય ત્યારે દ્વારકા જતા હોય, રસ્તો ભૂલે ખરા? પણ રસ્તો ભૂલવાડી એને ભેગા કર્યા, સુભદ્રાજીને ત્યાં ને ત્યાં રાખ્યા. કારણ કે સુભદ્રાજીની હાજરીમાં તો આ બધા દ્વારકામાં થાય નાટક કાંઈ થાય નહીં, એટલે એને ત્યાં મૂકી દીધા. ભગવાને કેટલી છળ અને કળ વાપરીને કેટલી રાયતુના ઉજાગરા કર્યા હશે. અને અહીંયા આટલા ઉજાગરા ઠાકોરજીને થયા. પાંડવોએ કોઈ દી જંગલમાં ઉજાગરા કર્યા કે અભિમન્યુનું શું થશે, સુભદ્રાનું શું થશે? કોઈ ચિંતા એણે કરી નથી. કારણ કે બે વ્યક્તિ ક્યારેય ચિંતા નથી કરતા. આ વાત તમે લખી રાખજો. જો તમે તમારી ચિંતા કરતા હો તો ઠાકોરજી ચિંતા કરતા નથી. પણ તમે તમારી ચિંતા મૂકી દો અને પરમાત્મા પરાયણ જ્યારે થઈ જાઓ ત્યારે એની ફરજમાં આવે છે કે હવે મારે ઉપાધિ કરવી જ પડશે, અને કરે છે. નરસિંહ મહેતાની કરી, મીરાબાઈની કરી, કેટલા બધા ભક્તોની ઉપાધિ ભગવાને કરી જ છે. કેટલા બધા કાવા દાવા કરીને અશોકબાગમાં અભિમન્યુને એ લોકો જ્યાં ઉતર્યા ને ત્યાં ભગવાન પહેલાં ત્યાં ગયા અને જઈને કહે છે કે એમ નામ સુભદ્રા મળવાની નથી. અને અભિમન્યુને કે તારા મોટા મામાનો સ્વભાવ તને ખબર છે ને, અને તમે બે જ આવ્યા છો, અમે બધા યાદવો દુર્યોધનના પક્ષમાં રહેવાના છીએ, પણ મૂંઝાશો નહીં, તમારી ભેગો હું છું. બસ આટલું કહી દીધું એટલે પછી મૂંઝાવાનો પ્રશ્ન નહોતો. છેલ્લે હરણ થયું, લગ્ન થયા, અને પછી સામે લડાઈ થઈ તો વિચાર્યું બલરામજીએ કે ભલે ભાણે જ હોય પણ મારી આબરૂના કાંકરા કર્યા, માથું છેદી નાખું. ભગવાનને કાંડું જાલ્યું કે છોકરા છોકરા યુદ્ધ કરે એમાં આપણે મોટાની આબરૂ નહીં માટે બેસો. કાંડું જાલીને બેસાડી દીધા. અને પેલા બેયમાં એટલું બધું પોતાનું ઐશ્વર્ય મૂક્યું કે બધાને ધૂળ ચાટતા કરી દીધા. તો આ બધું કામ ઠાકોરજીએ કર્યું. પાંડવોએ ખાલી કેટલું કર્યું કે બધું તમારું, તમે જેમ રાખો એમાં અમે રાજી. અને પછીની તમામ બાજી એ પરમાત્માએ સંભાળી લીધી છે. અને યુદ્ધ જીતવાની અર્જુનમાં કોઈ તાકાત નહોતી મહાભારતનું યુદ્ધ જીતી શકે. એમાં કોઈ જેવા તેવા રણબંકાઓ નહોતા, અર્જુનને ધૂળ ચાટતો કરે એવા હતા. પણ છતાંય ભગવાને અર્જુનને બોલાવીને કહી દીધું કે તું ચિંતા નહીં કરતો, તું તારું કામ કર, હું મારું કામ કરીશ. તું મારે શરણે થઈ જા ને બધી ઉપાધિને છોડી દે, પાપ પુણ્યથી તું પર થઈ જા. અને પછી ભગવાને એને યુદ્ધની અંદર વિજય અપાવ્યો, એને જશ અપાવ્યો. તો આ શેનું ફળ છે? ભગવાનની શરણાગતિ, ભગવાનને સર્વસ્વ અર્પણ કરી અને નિર્બંધપણે જીવન જીવનારાની આ કથા છે. યુદ્ધ જીત્યા તોય શાંતિ નહોતી આવી. અશ્વત્થામાં રાત્રે 5 પાંડવોના મસ્તક છેદવા માટે આવ્યો તો ભગવાને રાતોરાત આવીને રથમાં બેસાડીને 5ને લઈ ગયા, ને એને બદલે એના બાળકોના મસ્તક કપાવ્યા. પણ 5 ભાઈઓની ભગવાને રક્ષા કરી.